નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વરા મારી ચેનલ સંજીવ શર્માથી પ્રથમ પરીક્ષાનું તમારું જેમાં ધોરણ 11 એકાઉન્ટ વિષયમાં આપણે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના તમામ દાખલાઓના વિડિયો આપણે બનાવી ચૂક્યા છીએ। તો વિભાગ ઈ માં તમારે ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 9। તો આજે આપણે વિભાગ ઈ માં ચેપ્ટર 4 એટલે કે પ્રકરણ 4 ઉપર આપણે ચર્ચા કરીશું, જે છે તમારું આમનોંધનું ચેપ્ટર। તો શરૂ કરીએ આપણે વિભાગીમાં ચેપ્ટર 4 પ્રશ્ન નંબર 1। તો પહેલા આપણે ટાઇટલ જોઈ લઈએ। નીચે આપેલા પ્રશ્ન 23 થી 26 માંથી એટલે કે 23, 24, 25, 26 ચાર પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરીને જવાબ લખો, પ્રત્યેકના 6 ગુણ। તો અહીંયા તમને એક પ્રશ્નના 6 ગુણ છે। ચાર પ્રશ્નો પૂછેલા હોય એમાંથી તમારે 3 લખવાના છે। જેમાં આપણે જોઈએ પ્રકરણ નંબર 4 માં પ્રશ્ન નંબર 1। અહીંયા તમને લખ્યું છે નીચેના વ્યવહારો પ્રતાપની આમનોંધમાં લખો। તો અહીંયા તમને પ્રતાપની આમનોંધ લખવાની કીધી છે। તો અહીંયા આપણે શ્રી પ્રતાપની આમનોંધ પહેલો વ્યવહાર છે આપણો 2025 એપ્રિલે ₹50,000 રોકડા, ₹10,000 નો માલ સ્ટોક અને ₹15,000 ના લેણાથી ધંધો શરૂ કર્યો। હવે તમને ખબર છે કે ધંધો શરૂ થાય તો જેટલી રકમથી આપણે ધંધો શરૂ કર્યો હોય એના ખાતે આપણે ઉધાર કરીશું, મતલબ કે જે વસ્તુ ધંધામાં લાયા હોય એના ખાતે ઉધાર કરીશું અને મૂડી ખાતે જમા કરીશું। તો અહીંયા આપણી આમનોંધ આવશે, અહીંયા તમારે લખી દેવાનું 2025, અહીંયા લખવાનું 2025 એપ્રિલ 6। અહીંયા આપણે આમનોંધ લખીશું રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર। અહીંયા તમને રકમ આપી છે રોકડ ખાતામાં ₹50,000, તો ₹50,000 આપણે ઉધાર બાજુ લખીશું। એના પછી છે તમને માલ સ્ટોક ₹10,000 નો છે, તો અહીંયા લખીશું માલ સ્ટોક ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર। તો માલ સ્ટોકમાં તમને રકમ આપી છે અહીંયા ₹10,000, તો અહીંયા આપણે ₹10,000 લખીશું। લેણા ખાતે ઉધાર અથવા તો દેવાદારો ખાતે ઉધાર, તો અહીંયા આપણે બંને લખી શકીએ લેણા, તો અહીંયા આપણે બંને લખીશું લેણા કૌંસમાં દેવાદારો ખાતે ઉધાર। તો એમાં તમને રકમ આપી છે 15,000, તો એ ₹15,000 આપણે લખીશું તે મૂડી ખાતે। તો અહીંયા તમને મૂડીમાં ટોટલ રકમ આવશે આપણી 50, 60 અને 15 ₹75,000 આવશે। તો એ ₹75,000 તમારે જમા બાજુ આ રીતે લખી દેવાના। અહીંયા તમારે બાબતજી લખવાની બાજુએ 50,000 રોકડા, ₹10,000 નો માલ સ્ટોક, ₹15,000 નું લેણું, લાવી ધંધો શરૂ કર્યો તેના। અને એના પછી તમારે એક લાઈન દોરી દેવાની। તો આપણો આ પહેલો વ્યવહાર હતો મિત્રો। આની અંદર આપણે બાબત જે લખીએ છીએ તો આપણો 6મી તારીખનો વ્યવહાર। આગળ જોઈશું આપણે 10મી તારીખના વ્યવહારમાં। તો એમાં છે શ્રીમતી શારદા પાસેથી ₹20,000 ની 10% વ્યાજે લોન લીધી। તો લોન લઈએ છીએ તો આપણી પાસે રોકડ આવશે અને લોન એ આપણું દેવું કહેવાય, તો લોન ખાતે જમા થશે તો આપણી આમનોંધ થશે। અહીંયા આવશે 10 તારીખ, અહીંયા લોન લીધી છે તો રોકડ આવશે, તો અહીંયા આપણે લખીશું રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર। તો રકમ છે એમાં આપણી પાસે ₹20,000 ની લીધી છે, તો અહીંયા આપણે લખીશું ₹20,000 તે આપણે લોન લીધી છે શારદા પાસેથી, તો અહીંયા લખવાનું તે શારદાની કેટલા ટકાની લોન લીધી છે તો 10%ની, તો અહીંયા લખીશું આપણે 10%ની શારદાની 10%ની લોન ખાતે। અને જમા બાજુ આપણે લખી દઈશું ₹20,000 બાજુએ લોન લીધી તેના। તો આ હતો આપણો વ્યવહાર નંબર 10। તો અહીંયા આપણે લખીશું સરવાળો આગળ લઈ ગયા, તો સરવાળો આગળ લઈ ગયા, કેમ કે આપણો ફાઇનલ સરવાળો નથી, હજુ આપણી પાસે 3 આમનોંધ બીજી બાકી છે। તો અહીંયા આવશે ₹95,000,
અહીંયા પણ આવશે 95,000 રૂપિયા અને એ 95,000 આપણે બીજા પેજ ઉપર એટલે કે સરવાળો આગળ લાવ્યા સરવાળો આગળ લાવ્યા તો અહીંયા આપણે લખી દઈશું 95,000 કે જેથી કરીને આપણે બીજા પેજ ઉપર જોવાની જરૂર રહે નહીં. પેજ પૂરું થાય તો આ રીતે એન્ટ્રી બતાવવાની તમારે. આગળ જોઈએ 15મી તારીખ રામેશ્વર સ્ટોર્સ માંથી ₹8,000 નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો. તો અહીંયા આપણે ઉધાર ખરીદી કરી છે, 5% વેપારી વટાવ છે. તો 8,000 ના 5% કરશો તો 8 × 5 = 40, ₹400 આવશે અને 8,000 માંથી તમે ₹400 બાદ કરશો તો ₹7600 આવશે. તો અહીંયા આપણે આમનો જ લખીશું ખરીદ્યો છે તો ખરીદ ખાતે ઉધાર તે રામેશ્વર સ્ટોર્સ ખાતે. તો 15 તારીખ 2025 એપ્રિલ 15 અહીંયા લખીશું આપણે ખરીદ ખાતે ઉધાર તે રામેશ્વર સ્ટોર્સ ખાતે રામેશ્વર સ્ટોર્સ ખાતે તો અહીંયા તમને રકમ આપણે મેં તમને કહી દીધી છે કે અહીંયા 7,600 આપણી રકમ આવશે. તો અહીંયા આપણે લખીશું 7,676 રૂપિયા. અહીંયા આપણે બાબત જે લખી દઈશું માલ ઉધાર ખરીદ્યો તેના. એના પછીની આપણી તારીખ આવશે 20 તારીખ ગાયત્રીને ₹5,000 નો માલ 5% વેપારી વટાવે છે. તો અહીંયા 5,000 ના આપણે 5% કરીશું તો એ આવશે ₹250. વેપારી વટાવ છે તો બાદ કરીશું તો 5,000 માંથી આપણે 250 બાદ કરીશું તો 4,750 આવશે. અહીંયા આપણે વેચ્યો છે અને ઉધાર છે તો આપણે આમનો જ લખીશું ગાયત્રી ખાતે ઉધાર તે વેચાણ ખાતે. તો અહીંયા આપણે તારીખ 20 લખીશું તારીખ 20 ગાયત્રી ખાતે ઉધાર તે વેચાણ ખાતે. અહીં આપણે રકમ લખીશું 4,750 4,750. બાબત જે લખીશું આપણે એની ગાયત્રીને માલ વેચ્યો. છેલ્લો વ્યવહાર છે આપણો 24 તારીખનો વ્યવહાર. કિશન સ્ટોર્સમાંથી ₹15,000 નો 10% રોકડ વટાવી 10% વેપારી વટાવી ખરીદ્યું, અડધી રકમ ચૂકવી. તો પહેલા અહીંયા આપણે ગણતરી બતાવી દઈશું. 15,000 છે આપણી પાસે રકમ. તો 15,000 ના આપણે જો 10% કરીશું વેપારી વટાવ 10% તો એ આવશે આપણા ₹1,500. ₹1,500 આપણે બાદ કરીશું ₹1,500 આપણે બાદ કરીશું તો આપણી આ પાસે હશે 13,500. 13,500 નો અડધી રકમ જો આપણે કરીશું તો એ આપણી રકમ આવશે 6,750. અડધી રકમ થશે. આમાં એક જે અડધી રકમ છે એમાં આપણે ઉધાર છે અને બાકીની અડધી જે રકમ છે એ રોકડેથી છે તો એમાં 10% પાછા આપણા રોકડ વટાવ ગણાશે. તો અહીંયા આપણે 10% રોકડ વટાવ બાદ કરીશું તો એ આવશે ₹675 10% લેખે અને આની આપણે બાદબાકી કરીશું તો એ આવશે 60 અને 75. તો આ છે આપણી ગણતરી. હવે આપણે આની અંદર લખીશું તો અહીંયા આપણે લખ્યું છે ખરીદ્યો તો અહીંયા પહેલા આપણે તારીખ લખી દઈશું 24 તારીખ. અહીંયા લખીશું ખરીદ ખાતે ઉધાર. અહીંયા રકમ આપણી આવશે 13,500. તે અહીંયા આપણી પાસે કિશન સ્ટોર્સ છે તે કિશન સ્ટોર્સ ખાતે ₹67.50 એટલે કે 6,750. તે અહીંયા આપણે રકમ ચૂકવી છે તો અહીંયા આવશે રોકડ ખાતે. તો રોકડ ખાતે તમારી રકમ આવશે 60.75. તો અહીંયા આપણે લખીશું 6,075 અને તે મળેલ વટાવ ખાતે તો અહીંયા આપણી પાસે રકમ છે વટાવમાં 675. બાબત જે લખી દઈશું આની માલ ખરીદ્યો તેના.
તો અહીંયા આપણી 5 આમનોંધ જે હતી એ પૂરી થઈ. ટોટલ કરી લઈશું. કુલ સરવાળો તો અહીંયા આપણી પાસે 95,000 રકમ આપણી પાસે હતી જ. તો અહીંયા આપણે કુલ સરવાળો કરીશું તો આપણો કુલ સરવાળો આવશે 1,20,850 અને અહીંયા પણ આપણે એટલા લખીશું 1,20,850. તો આ રીતે આપણો પ્રથમ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. પ્રશ્ન નંબર 2 ઉપર જઈશું આપણે. તો પ્રશ્ન 2 માં જોઈશું આપણે. તો અહીંયા આપણે લખ્યું છે નીચેના વ્યવહારો સુધીરની આમનોંધમાં લખો. તો અહીંયા આપણે ટાઇટલ લગાવી દીધું છે શ્રી સુધીરની આમનોંધ. તો પહેલો વ્યવહાર જોઈશું આપણે. તારીખ આપણને આપેલી છે 2025 મે. વ્યવહારમાં તમને લખ્યું છે વિભા પાસેથી 5,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. તો હજુ સુધી આપણા ઓર્ડરનું પાલન થયું નથી તો બિનઆર્થિક વ્યવહાર કહેવાય. તો અહીંયા આપણે લખી દઈશું બિનઆર્થિક વ્યવહાર. બિનઆર્થિક વ્યવહાર. મિત્રો બિનઆર્થિક વ્યવહાર હોય તો પણ તમારે બતાવવાનું આ રીતે કે બિનઆર્થિક વ્યવહાર છે. અહીંયા આપણે રકમ આવશે નહીં, બિનઆર્થિક વ્યવહાર છે એટલે. તો આ હતો આપણો પહેલા નંબરનો વ્યવહાર એટલે કે 3જી તારીખનો વ્યવહાર. 4થી તારીખનો વ્યવહાર જોઈએ આપણે. વિભાને ઓર્ડર મુજબ માલ 10% વેપારી વટાવે મોકલ્યો, લારી ભાડાના 50 ચૂકવ્યા. તો અહીંયા આપણે પહેલા નંબરનો જે વ્યવહાર હતો એનું આપણે અહીંયા પાલન થયું છે એટલે કે જે 3જી તારીખનો વ્યવહાર હતો એની આપણી 4થી તારીખમાં એનું પાલન થયું છે. તો અહીંયા આપણી પાસે વિભાને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો એટલે કે આપણે એને વેચ્યો કહેવાય. તો આપણે એને વેચ્યો કહેવાય. તો અહીંયા આપણે આમનોંધ આવશે. તો અહીંયા આપણે વિભાને માલ વેચ્યો કહેવાય. તો આપણી આમનોંધ આવશે વિભા ખાતે ઉધાર અને અહીંયા તમને 10% આપેલા છે તો 5,000 ના 10% કરશો તો 500 રૂપિયા આવશે. એમાંથી તમે 500 રૂપિયા બાદ કરશો તો આવશે 4500 રૂપિયા. વિભા ખાતે ઉધાર, વિભા ખાતે ઉધાર 4500 રૂપિયા. અહીંયા આપણે લારી ભાડું આપણે ચૂકવ્યું છે તો અહીંયા લખીશું લારી ભાડા ખાતે ઉધાર. લારી ભાડા કેમ કે આપણો ખર્ચો કહેવાય તો લારી ભાડા ખાતે ઉધાર 50 રૂપિયા. તે વેચાણ ખાતે કેમ કે આપણો માલ વેચ્યો છે તો આવશે વેચાણ ખાતે. રકમ આપણે લખીશું 4500 રૂપિયા. તે રોકડ ખાતે આપણે જે લારી ભાડું ચૂકવ્યું છે એ રોકડમાં ચૂકવ્યું છે તો તે રોકડ ખાતે તો એ રકમ આવશે 50 રૂપિયા. અહીંયા આપણે લાઈન દોરી દઈશું. મિત્રો અહીંયા આપણે પહેલા પ્રશ્નમાં બાબત જે લખેલી છે તો આપણે બીજા પ્રશ્નમાં બાબત જે લખતા નથી. અહીંયા તમે લખી શકો વિભાને માલ વેચ્યો તેના. આગળ જોઈએ વ્યવહાર 15મી તારીખમાં તો એ પણ વિભાનો જ વ્યવહાર છે. વિભા નાદાર જાહેર થતા 300 ગાલખાત પડી, બાકી રકમનો ક્રોસ ચેક મળ્યો. તો અહીંયા આપણે વિભા પાસે 4500 રૂપિયા માંગતા હતા એમાંથી એને 300 રૂપિયા આપણને આપ્યા નથી તો 300 રૂપિયા આપણી ગાલખાત કહેવાય. તો ગાલખાત ખાતે 300 રૂપિયા ઉધાર થશે. 4200 રૂપિયાનો આપણે ક્રોસ ચેક મળ્યો તો બેંક ખાતે ઉધાર તે વિભા ખાતે. તો આમનોંધ આપણે લખીશું તારીખ 15 માં બેંક ખાતે ઉધાર 4200 રૂપિયા. ગાલખાત ખાતે ઉધાર 300 રૂપિયા. તે વિભા ખાતે 4500 રૂપિયા. તો આ આપણો વ્યવહાર હતો 15 તારીખનો વ્યવહાર. 20 તારીખના વ્યવહારમાં જઈશું. ઈરાના 1050 ના બાકી લેણા પેટી 1000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. અહીંયા આપણે લખી દઈશું સરવાળો આગળ લઈ ગયા. તો અહીંયા આપણું ટોટલ આવશે 4500 9,050. તો અહીંયા આપણે લખીશું સરવાળો આગળ લાવ્યા. સરવાળો આગળ લાવ્યા 9,050. 20મી તારીખના વ્યવહારની આમનોંધ અહીંયા લખીશું. તો અહીંયા આપણે લખીશું 2025 મે. તો અહીંયા બેંક ખાતે ઉધાર એમાં રકમ આવશે આપણી પાસે 1000 રૂપિયા કેમ કે 1000 રૂપિયાનો આપણને ચેક મળ્યો છે. બાકીની રકમ 50 રૂપિયા છે એટલે આપણે કસર ખાતે અથવા તો વટાવ ખાતે પણ લખી શકો તમે. અહીંયા આપણે લખીશું કસર ખાતે ઉધાર 50 રૂપિયા. તે ઈરાના ખાતે જમા બાજુ 1050. અહીંયા આપણે બાબત જે લખી દેવાની કે 1050 ના લેણા પેટે 1000 નો ચેક મળ્યો તેનો. છેલ્લો વ્યવહાર છે 26 તારીખનો વ્યવહાર.
તો અહીંયા આપણે 26 તારીખ લખી દઈશું. ભલાભાઈ પાસેથી માડી વાળેલ ગાલખાતના 1500 રોકડા મળે. તો અહીંયા આપણને રોકડ મળી છે, તો રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે આવશે. તો અહીંયા આપણે આમ નોંધ લખીશું, રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે. અહીંયા તમને રકમ આપી છે 1500, તો અહીંયા ઉધાર બાજુ લખીશું 1500 રૂપિયા. અહીંયા જમા બાજુ લખીશું 1500 રૂપિયા. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. ટોટલ મારી લઈશું, કુલ સરવાળો. તો અહીંયા આપણું ટોટલ હતું 9050. તો 9050 1000 10050 અને બીજા 50. તો અહીંયા 50 આપણે એડ કરીશું તો 9100 થશે, અને 1000 ઉમેરીશું તો 10100. 1000 બીજા ઉમેરીશું તો 11100 અને 11600. તો અહીંયા આપણું ટોટલ આવશે 11600. તો ઉધાર બાજુ લખીશું 11600, જમા બાજુ લખીશું 11600. તો આ તમારો હતો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 3 ઉપર વાત કરીશું. તો પ્રશ્ન નંબર 3 જોઈશું મિત્રો. તો એમાં તમને આપ્યું છે નીચેના વ્યવહારો મુકેશની આમનોંધમાં લખો. તો અહીંયા આપણે ટાઇટલ લગાવી દીધું છે શ્રી મુકેશની આમનોંધ. વ્યવહાર જોઈશું. પહેલો, ઘર વપરાશ માટે ₹3000 નો માલ અને 2000 રોકડા લઈ ગયા. અને ઉપાડ કહેવાશે. તો ઉપાડ ખાતે ઉધાર થશે. તે ખરીદ ખાતે માલ લઈ ગયા છે એટલે તે રોકડ ખાતે આવશે. તો આમનોંધ લખીશું. અહીંયા આપણી પાસે તારીખ આપેલી નથી, તો આપણે ક્રમ નંબર છે તો નંબર 1 લખીશું પહેલા. તો અહીંયા આપણી પાસે તારીખ છે નહીં, તો આપણે 1 નંબર લખીશું આમનોંધમાં. તો અહીંયા આપણે 1 નંબર લખીશું. ઘર વપરાશ માટે 3000 નો માલ, તો ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર 5000 રૂપિયા. તે ખરીદ ખાતે. તો આમાં 3000 નો માલ છે, તો આપણે 3000 ખરીદ ખાતે લખીશું. કોઈ પણ રીતે માલ જાય તો આપણે ખરીદ ખાતે જમા કરીએ છીએ, આ ખાસ ધ્યાન રાખવું તમારે. તે રોકડ ખાતે, અને એમાં રકમ આવશે 2000 રૂપિયા. તો આપણા 5000 રૂપિયા થઈ ગયા. બીજા નંબરનો વ્યવહાર, એક્સિસ બેંકમાંથી ₹25000 ની 12% વ્યાજે લોન લીધી. તો અહીંયા આપણી પાસે એક્સિસ બેંકમાંથી લોન લીધી છે, તો રોકડ આવશે. તો આમનો જ લખીશું, રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે એક્સિસ બેંકની લોન ખાતે. તે એક્સિસ બેંકની લોન ખાતે. અહીંયા તમને રકમ આપી છે 25000. તો અહીંયા આપણે ઉધાર બાજુ લખીશું 25000 અને જમા બાજુ લખીશું 25000. ત્રીજા નંબરનો વ્યવહાર છે, જિંદગીનો વીમા પ્રીમિયમ ₹4500 અને આગનો વીમા પ્રીમિયમ 5500 ચેકથી ચૂકવ્યું. તો અહીંયા જિંદગીનું જે વીમા પ્રીમિયમ છે આપણો ઉપાડ થશે. તો અહીંયા આવશે ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર 4500 રૂપિયા. બીજું આગનો વીમા પ્રીમિયમ છે, તો એમાં આપણે વીમા પ્રીમિયમ ખાતે ખાલી લખીશું આગના વીમા પ્રીમિયમ ખાતે. ઉધાર 5500 રૂપિયા. તે તો રકમ ચેક થી ચૂકવી છે, તો અહીંયા લખીશું આપણે બેંક ખાતે. તો આ બંનેનું ટોટલ આવશે. તો 4 ને 5 9000 ને 500 છે, તો અહીંયા આવશે આપણી પાસે ટોટલ રકમ 10000 રૂપિયા. અહીંયા લાઈન દોર દઈશું આપણે. તો આ તો આપણો ત્રીજા નંબરનો વ્યવહાર. ચોથા નંબરના વ્યવહારમાં જોઈશું, ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2500 ચેકથી ભરી. તો એ પણ ઇન્ટરનેટ જોડાણની ફી ખાતે ઉધાર તે બેંક ખાતે આવશે આપણી આમનો. આપણે લખીશું સરવાળો આગળ લઈ ગયા. અને અહીંયા આપણે લખીશું સરવાળો આગળ લાવ્યા. સરવાળો આગળ લાવ્યા. તો અહીંયા આપણે ટોટલ કરીશું. તો અહીંયા આપણી પાસે 5000 છે અને 25000 છે. તો 5000 ને 25000 એટલે 30000, 30000 ને 10000 તો આવશે 40000 રૂપિયા. તો 40000 રૂપિયા આપણે આગળ લઈ જઈશું. તો અહીંયા લખી દઈશું આપણે 40000 રૂપિયા.
તો ચોથા નંબરના વ્યવહારની હવે આપણે આમ નોંધ લખીશું, ઇન્ટરનેટ જોડાણ ફી ખાતે ઉધાર તે બેંક ખાતે, કેમ કે એમાં આપણે રકમ ચેકથી ચૂકવી છે, તો અહીંયા આપણી પાસે રકમ આવશે 2500 રૂપિયા. પાંચમા નંબરનો વ્યવહાર જોઈશું, જેમાં તમને લખ્યું છે મહેન્દ્રને 20,000 નો માલ 5% રોકડ અને 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. તો અહીંયા તમને વેપારી વટાવ અને રોકડ વટાવ બંને આપ્યું છે. તો આપણે હમણાં જેમ ગણતરી કરી હતી એ રીતે આપણે ગણતરી કરીશું. તો અહીંયા આપણી પાસે છે 20,000 રૂપિયા, એમાંથી આપણે 10% વેપારી વટાવ બાદ કરીશું તો 2,000 રૂપિયા આવશે, બાદ કરીશું તો 18,000 રૂપિયા આવશે. આ 18,000 ના આપણે 5% કરીશું તો 18,590 એટલે 900 રૂપિયા આવશે. તો બાદ બાકી આપણી આવશે તો રકમ આપણી આવશે 17,100. તો આ રીતે આપણે આની ગણતરી કરીશું, આમનો જ લખીશું આની આપણે. તો અહીંયા મહેન્દ્રને આપણે માલ વેચ્યો છે તો વેચાણ ખાતે જમા આવશે, મહેન્દ્ર ખાતે ઉધાર આવશે. પણ અહીંયા આપણે રોકડેથી વેચ્યો છે તો આપણી પાસે રોકડ મળી ગઈ છે, તો રોકડ ખાતે ઉધાર આવશે 17,100, વટાવ ખાતે ઉધાર આવશે 900, તે વેચાણ ખાતે આવશે 18,000. તો અહીંયા આપણે આમનો લખીશું, રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર 17,100, વટાવ ખાતે ઉધાર 900 રૂપિયા, તે વેચાણ ખાતે, ને એમાં રકમ આવશે 18,000. ટોટલ કરી દઈશું આપણાનું. તો અહીંયા લખી દઈશું કુલ સરવાળો. તો આગળ આપણું ટોટલ હતું 40,000, એમાં 2,500 આપણે એડ કરીશું તો આવશે 42,500, ને એમાં 8,000 આપણે એડ કરીશું તો આવશે 50, અને 60, તો 60,500 આપણું ટોટલ આવશે. તો અહીંયા 60,500 ટોટલ આવશે આપણું બંને બાજુ. તો પ્રશ્ન નંબર 4 જોઈશું આપણે. નીચેના વ્યવહારો રાકેશની આમનોંધમાં લખો. તો અહીંયા આપણે ટાઇટલ લગાવી દેવાનું, શ્રી રાકેશની આમનોંધ. વ્યવહાર જોઈશું આપણે. તો અહીંયા તમને આપ્યું છે તારીખ 2025 એપ્રિલ 1. તો અહીંયા આપણે લખીશું 2025 એપ્રિલ 3. પહેલો વ્યવહાર છે આપણો 25,000 મકાન ખરીદી પેટે ચેકથી ચૂકવ્યા, દલાલીના 2500 ચૂકવ્યા. તો અહીંયા આપણે મકાન ખરીદ્યું છે તો મકાન ખાતે ઉધાર આવશે. મકાન આપણી મિલકત કહેવાય, તો મકાન ખાતે ઉધાર, મકાન ખાતે ઉધાર. અહીંયા ટોટલ રકમ આપણે આવશે 25,000 પ્લસ 2500. તો અહીંયા આપણે મકાન ખાતે ઉધાર 27,500 લખીશું, કેમ કે દલાલી એ મકાન ખરીદીનો એક ભાગ કહેવાય, તો આપણે એને ટોટલ 27,500 આવશે. તે તો અહીંયા આપણે ચેકથી ચૂકવ્યા છે અને દલાલીના રોકડા ચૂકવ્યા છે, તો અહીંયા આપણે લખીશું તે બેંક ખાતે 25,000, તે રોકડ ખાતે, આ દલાલીની રકમ છે આપણી જે રોકડેથી આપણે ચૂકવી છે, તો એ આવશે રોકડ ખાતે 2500 રૂપિયા. તો આ તો આપણો ત્રીજી તારીખનો વ્યવહાર. 9મી તારીખના વ્યવહારમાં જોઈશું, રૂપિયા 5,040 નું કાપડ અંગત ઉપયોગ માટે ખરીદ્યું, 5,000 નો ચેક ચૂકતે હિસાબે આપ્યો. તો અંગત ઉપયોગ માટે આપણે ખરીદ્યું છે તો ઉપાડ આવશે. તો અહીં આપણે 9મી તારીખમાં લખીશું ઉપાડ ખાતે ઉધાર. તો અહીંયા આવશે ઉપાડ ખાતે ઉધાર 5,000 રૂપિયા, કેમ કે 5,040 નું ભલે કાપડ હોય પણ 5,000 નો આપણે ચેક આપ્યો છે, તો 5,000 રૂપિયા આવશે તે બેંક ખાતે, કેમ કે ચેક આપ્યું છે. તો જમા બાજુ લખીશું 5,000 રૂપિયા. મિત્રો તમારે ખાસ બાબત જે અહીંયા લખવાની, પહેલા વ્યવહારમાં આપણે બાબત જે લખી ચૂક્યા છીએ, તમારે બીજા વ્યવહારમાં પહેલા પ્રશ્નમાં આપણે બાબત જે લખી છે, તમારા બીજા પ્રશ્ન, ત્રીજા પ્રશ્ન, ચોથા પ્રશ્ન, પાંચમા પ્રશ્નમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે બાબત જે લખવાની છે, એની બાબત જે આવશે અંગત ઉપયોગ માટે કાપડ ખરીદ્યું તેના, અને આની બાબત જે આવશે મકાનની ખરીદી કરી દલાલી નો
દલાલી ચૂકવી તેના. આગળ જોઈશું 15 તારીખ. તો 15 તારીખમાં છે 30,000 નો ઓવરડ્રાફ્ટ બેંક ઓફ બરોડાએ મંજૂર કર્યો. તો આપણા બિન આર્થિક વ્યવહાર કેવાય, મંજૂર કર્યો છે, વ્યવહારનું પાલન થતું નથી. તો અહીંયા આપણે લખી દઈશું બિન આર્થિક વ્યવહાર. તો અહીંયા લાઈન દોરી દઈશું આપણે. નેક્સ્ટ તારીખ છે આપણી 21 તારીખ. એમાં છે પરાગવતી પ્રતીકને 6,000 રોકડા આપ્યા. તો અહીંયા આપણે પરાગવતી પ્રતીકને રોકડા આપ્યા છે. તો પ્રતીક ખાતે ઉધાર તે રોકડ ખાતે આવી આમ નોંધ ના આવે, કેમ કે આપણે પરાગવતી આપ્યા છે પ્રતીકને, તો આપણે આપવાના તો હતા પરાગને જ. તો આપણે પરાગ ખાતે ઉધાર તે રોકડ ખાતે આમ નોંધ આવશે. પરાગ ખાતે ઉધાર તે રોકડ ખાતે. અને આપણે લખીશું રકમ 6,000 રૂપિયા. હવે અહીંયા આપણે ટોટલ કરી લઈશું. તો અહીંયા આપણે લખીશું સરવાળો આગળ લઈ ગયા બાબત કે પરાગવતી પ્રતીકને રોકડા ચૂકવ્યા તેના. તો અહીંયા આપણું ટોટલ આવશે 38,500. અહીંયા ચેક કરી લેજો એકવાર ટોટલ કરીને. કોમેન્ટ બોક્સમાં તમે મને કોમેન્ટ કરી શકો છો કે તમને કોઈ પણ આમ નોંધમાં ક્યાંય ના ખબર પડી હોય તો તમને મારો WhatsApp નંબર આપું છું 9879440737. તો એમાં તમે મને આનું સોલ્યુશન પૂછી શકો છો. તો 30મી તારીખનો વ્યવહાર જોઈશું. અશોકના કહેવાથી દિલીપને 12,000 નો માલ મોકલી આપો. અહીંયા આપણે અશોકે કીધું છે કે ભાઈ દિલીપને માલ મોકલી આપો. તો આપણે અશોકના કહેવાથી માલ મોકલી આપ્યો છે. તો આમાં આપણે દિલીપ ખાતે નહીં લખીએ, દિલીપને આપણે માલ નથી વેચ્યો, આપણે પૈસા અશોક જોડેથી લેવાના છે, કેમ કે અશોકના કહેવાથી આપણે દિલીપને આપ્યો છે. તો એ ત્રાહિત પક્ષકાર થયો. 12,000 નો માલ મોકલી આપ્યો એટલે આપણો માલ વેચ્યો કહેવાય. લારી ભાડાના 310 ચૂકવ્યા છે. તો અહીંયા અંદર આપણે એડ કરી દઈશું તો 12,310 આવશે. તો અહીંયા આપણે લખીશું અશોક પાસેથી લેવાની રકમ અશોક ખાતે ઉધાર. તારીખ આવશે 30/2025 એપ્રિલ 30. તો અહીંયા આપણે લખીશું અશોક ખાતે ઉધાર. અશોક ખાતે ઉધાર 12,310. અને અહીંયા આપણે માલ વેચ્યો છે તો લખીશું તે વેચાણ ખાતે. તો કેટલા રૂપિયાનો માલ વેચ્યો છે? 12,000 નો. તો 12,000 લખીશું આપણે જમા બાજુ. અને લારી ભાડાના ચૂકવ્યા છે તો તે રોકડ ખાતે લખીશું. તો રોકડ જાય છે આપણી જોડેથી, તો તે રોકડ ખાતે 310 રૂપિયા. ટોટલ કરી લઈશું. અહીંયા લખીશું કુલ સરવાળો. અહીંયા આપણે 12,000 ઉમેરીશું તો 40 ને 50 તો 50,310 આપણું ટોટલ આવશે 50,810. તો આ તો આપણો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 5 ઉપર જઈશું, જે આપણો છેલ્લો પ્રશ્ન છે. તો પ્રશ્ન નંબર 5 જોઈશું. તો જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 માં તમને લખેલું છે નીચેના વ્યવહારો ઉપરથી દીપાલીની આમ નોંધ લખો. તો અહીંયા પહેલા આપણે ટાઇટલ લગાવી દઈશું શ્રી દીપાલીની આમ નોંધ. 2025 મે 1 પહેલી તારીખનો વ્યવહાર જોઈશું. ₹500 ના છૂટા લીધા, જેમાંથી ₹20 ની નોટ ખરાબ આવી, જે ચલણમાં ચાલે તેમ નથી. તો અહીંયા 500 ના છૂટા લીધા એની તો આપણે કોઈ આમનોંધ નહીં લખીએ, પણ આપણે અહીંયા જે ₹20 ની નોટ ખરાબ આવી છે તો એ આપણને નુકસાન થયું છે. તો આપણે આમનોંધ લખીશું પરચુરણ નુકસાન ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો અહીંયા આપણે તારીખ લખી દઈશું 2025 મે 5. અહીંયા આપણે આમનોંધ લખીશું પરચુરણ નુકસાન ખાતે ઉધાર તે રોકડ ખાતે. અને એમાં રકમ આપણે લખીશું ઉધાર બાજુ ₹20 અને જમા બાજુ પણ ₹20. તો આ હતી આપણી 5મી તારીખ. અહીંયા તમારે જો બાબત જે લખવી હોય તો અહીંયા આપણે લખીશું 500 ના છૂટા લીધા, 20 ની નોટ ખરાબ આવી તેને. નેક્સ્ટ વ્યવહાર જોઈશું 10મી તારીખ. ₹12,000 નો માલ 4% રોકડ બતાવે વિમલ સ્ટોર્સ માંથી ખરીદ્યો. તો અહીંયા આપણે ઉધાર ખરીદ્યો છે તો આપણે 4% રોકડ બતાવ છે ગણીશું નહીં. આગળ આપણે લખ્યું છે જેમાંથી 1/4 ભાગનો માલ 3,750 માં કવિતાને વેચ્યો. તો અહીંયા બે વ્યવહારો ભેગા છે, એક ખરીદીનો છે અને એક વેચાણનો છે.
તો પહેલા આપણે ખરીદીની આમદન લખી દઈશું 10 તારીખ અહીંયા લખીશું આપણે ખરીદ ખાતે ઉધાર તે વિમલ સ્ટોર્સ ખાતે અને એમાં તમને રકમ આપી છે 12,000 તો અહીંયા 12,000 લખીશું આપણે ઉધાર બાજુ અને અહીંયા આપણે 12,000 લખીશું જમા બાજુ અને એની અંદર જ બીજો વ્યવહાર એડ છે એમાં આપણે લખ્યું છે કે જેમાંથી 1/4 ભાગનો માલ તો અહીંયા આપણે 12,000 ના જો 1/4 ભાગ કરીશું તો અહીંયા આપણી પાસે 3,000 રૂપિયા આવશે તો આ 3,000 રૂપિયાનો માલ આપણે 3,750 માં વેચેલો છે નફો ચડાવીને તો આમાં 750 રૂપિયા આપણો નફો થયો તો એ કવિતાને વેચો તો એમાં આમદન આવશે કવિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે 3,750 તારીખ લખીશું તો તારીખ તમને આપી છે 10મી તારીખ એમાં ને એમાં જ આવશે તો અહીંયા આપણે લખીશું કવિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે તો અહીંયા આપણે લખીશું 3,750 અહીંયા પણ લખીશું 3,750 તો હા તો આપણે 10મી તારીખ આગળ જોઈશું 16મી તારીખમાં કવિતાએ 625 નો માલ નમૂના મુજબ ન હોવાથી પરત કર્યો જે આપણે વિમલ સ્ટોર્સ ને પરત કર્યો તો મિત્રો આમાં ટ્વિસ્ટ છે તો હું કહીશ કે આમાં શું ટ્વિસ્ટ છે હાલ આપણે પહેલા જે સાદી આમદન થાય છે એ લખી દઈએ અને આની અંદર રકમ આપણે શોધવી પડશે મિત્રો પહેલા આપણે આની આમદન લખી દઈશું આની અંદર પણ બે વ્યવહારો સમાયેલા છે તો એમાં એક છે કવિતાએ 625 નો માલ નમૂના મુજબનો ન હોવાથી પરત કર્યો તો અહીંયા આપણે ઉપર કવિતાને વેચેલો તો કવિતાએ આપણને પાછો મોકલ્યો તો એના આપણે કહીશું વેચાણ પરત તો અહીંયા આપણી આમનોંધ આવશે વેચાણ પરત ખાતે ઉધાર તારીખ 16 વેચાણ પરત ખાતે ઉધાર તે કવિતા ખાતે અને અહીંયા 625 નો માલ એને પરત કર્યો છે તો આપણે અહીંયા લખીશું 625 રૂપિયા અહીંયા પણ લખીશું 625 રૂપિયા હજુ 16 તારીખમાં 16 તારીખમાં આપણે જો વ્યવહાર બાકી છે આપણો આગળ લખ્યું છે જે આપણે વિમલ સ્ટોર્સ ને પરત કર્યો તો વિમલ સ્ટોર્સ પાસેથી આપણે ખરીદી કરી હતી વિમલ સ્ટોર્સ ને આપણે પાછો આપ્યો તો એને ખરીદ પરત કહેવાય તો એમાં આમનોંધ આવશે વિમલ સ્ટોર્સ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે તો પહેલા આપણે એની આમનોંધ લખી દઈશું તો અહીંયા આપણે તારીખ લખીશું 16 વિમલ સ્ટોર્સ ખાતે ઉધાર વિમલ સ્ટોર્સ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે હવે અહીંયા આપણી પાસે રકમ ટ્વિસ્ટ છે મેં હમણાં તમને કીધું હતું મિત્રો કે આમાં ટ્વિસ્ટ છે તો જો મિત્રો અહીંયા આપણે વિમલ સ્ટોર્સ પાસેથી 12,000 રૂપિયાનો માલ ખરીદેલો એમાંથી 1/4 ભાગનો માલ એટલે કે આપણી 1/4 ભાગની મૂળ કિંમત થશે 3,000 રૂપિયા અને એ આપણે વેચ્યો તો કવિતાને 3,750 માં તો વેચાણ કિંમત આપણી 3,750 હતી 750 રૂપિયા આપણે નફો ચડાવેલો હતો હવે જ્યારે કવિતાએ આપણને 625 નો માલ મોકલ્યો છે તો એ વેચાણ કિંમત કહેવાય તો અહીંયા આપણે ત્રિરાશિ પદ મૂકીશું કે જો 3,750 વેચાણ કિંમત હોય તો 3,000 મૂળ કિંમત 3,000 મૂળ કિંમત જો 625 હોય વેચાણ કિંમત તો મૂળ કિંમત કેટલી તો મિત્રો આના ઉપરથી તમને રકમ મળશે અને એ રકમ આપણે આપણી આમનોંધમાં લખીશું જો અહીંયા 625 રૂપિયા તમે લખી દીધા તો તમારી આમનોંધ ખોટી પડશે અહીંયા તો આપણે આની ગણતરી કરીશું તો અહીંયા આવશે આપણી પાસે 625 ગુણ્યા 3,000 ભાગ્યા 3,750 તો અહીંયા મિત્રો તમે 500 રૂપિયા આવશે જો તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આની ગણતરી કરશો અને જવાબ લાવશો તો 500 રૂપિયાની રકમ આવશે
હવે આપણે જોઈએ કે આપણી 500 રૂપિયાની રકમ એ સાચી છે કે ખોટી છે. તો એના માટે ફરીથી પાછું પદ તમારે લખવાનું કે 3000 એ 3750 તો 500 એ કેટલા? તો એના પરથી 625 આવશે. તો અહીંયા આવશે આપણી પાસે 500 રૂપિયા. આપણે વિમલ સ્ટોર્સ ને 500 રૂપિયાનો માલ પરત કરીશું. તો આપણે વિમલ સ્ટોર્સ ને 500 રૂપિયાનો માલ પરત કરીશું. અહીંયા આપણે ટોટલ કરી દઈશું કેમ કે હજુ વ્યવહાર બાકી છે. તો અહીંયા આપણે લખીશું સરવાળો આગળ લઈ ગયા, સરવાળો આગળ લઈ ગયા. તો અહીંયા તમારું ટોટલ આવશે. ચલો મિત્રો, આમાં તમે મને ટોટલ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે કેટલું ટોટલ આવે છે. અહીંયા આપણું કમેન્ટ બોક્સમાં જવાબ આવી રહ્યા છે 16895. 16895 અહીંયા આપણું ટોટલ આવશે 16895. તો એ જ રકમ આપણે અહીંયા લખી દઈશું 16895. આને આપણે અહીંયા લખી દઈશું સરવાળો આગળ લાવ્યા, સરવાળો આગળ લાવ્યા. તો અહીંયા આપણે લખી દઈશું 16895. અહીંયા પણ લખી દઈશું 16895. નેક્સ્ટ વ્યવહાર જોઈશું 21 તારીખનો વ્યવહાર. તો મિત્રો તમે અહીંયા જોયું કે આપણે જે ગણતરી કરી છે એ બહુ ઊંડાણપૂર્વકની સમજૂતી સાથે કરી છે મિત્રો. તો આવી ઊંડાણપૂર્વકની સમજૂતી તમને કોઈ પણ ચેનલ ઉપર નહીં મળે મિત્રો. અભિમાન નથી કરતો, પણ મારો જે અનુભવ છે અનુભવના આધારે તમને હું સોલ્યુશન કરાવું છું. વિશ્લેષણ છે મારું, અને એટલા માટે તમને એક સારું નોલેજ મળે એ જ મારો પ્રયત્ન છે. તો જોઈએ આપણે નેક્સ્ટ વ્યવહાર. રાજવી લિમિટેડના શેર 900 દર ₹140 ના ભાવે વેચ્યા, દલાલી 3% ચૂકવી, મળેલ ચેક બેંકમાં ભર્યો. તો અહીંયા આપણે ગણતરી જો કરીશું, અહીંયા આપણી પાસે 100 નંગ શેર છે. 100 નંગ શેર છે, એનો ભાવ છે 140 રૂપિયા. તો એ થશે આપણા 14000 રૂપિયા. અને એ 14000 ના જો આપણે 3% કરીશું, 3% કરીશું તો 14 તરી 42 એટલે કે 420 રૂપિયા આપણી દલાલી આવશે. આ દલાલીની રકમ આવશે. તો અહીંયા આપણે 14000 માં શેર રોકાણ હતું, એ શેર રોકાણ આપણે 14000 માં વેચ્યું છે, એમાં 3% દલાલી જો આપણે ગણીશું તો 420 રૂપિયા આવશે. 14000 રૂપિયામાંથી આપણે 420 રૂપિયા દલાલી આપણે બાદ કરીશું તો આપણી પાસે રકમ આવશે 13580. અને એ ચેક આપણને મળ્યો છે એટલે કે 13580 નો ચેક આપણને મળ્યો છે. તો અહીંયા આપણે તારીખ લખીશું 2025 મે 21. બેંક ખાતે ઉધાર ₹13580. અહીંયા દલાલી આપણે ચૂકવી છે તો દલાલી આપણો ખર્ચો કહેવાય. તો અહીંયા લખીશું દલાલી ખાતે ઉધાર ₹420. અને રાજવી લિમિટેડના શેર આપણે વેચ્યા છે તો એમાં આપણે તે શેર રોકાણ ખાતે અથવા તો તે રાજવી લિમિટેડ ખાતે પણ લખી શકીએ. તો અહીંયા આપણે લખીશું તે રાજવી લિમિટેડ ના શેર ખાતે, અથવા તો આપણે શેર રોકાણ ખાતે પણ લખી શકીએ. અહીંયા શેર રોકાણ ખાતે. તો એમાં આપણી પાસે રકમ આવશે 14000 રૂપિયા. તો આ તો આપણો 21 તારીખનો વ્યવહાર. છેલ્લો વ્યવહાર જોઈએ મિત્રો. જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો જોઈએ આપણે લાસ્ટ ટર્મનો 24 તારીખની. બેંક વ્યાજના 150 જમા કર્યા. તો અહીંયા આપણે આંદોદ આવશે બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે. અહીંયા આપણે તારીખ લખી દઈશું 24 તારીખ. બેંક ખાતે ઉધાર અહીંયા રકમ આપણે આપી છે 150. તો અહીંયા ઉધાર બાજુ લખીશું 150 તે બેંક વ્યાજ ખાતે, વ્યાજ ખાતે. તો અહીંયા જમા બાજુ આપણે લખીશું 150. ટોટલ કરી દઈશું. તો અહીંયા તમારું ટોટલ આવશે કુલ સરવાળો. મિત્રો અહીંયા તમારે કેલ્સીથી ટોટલ કરવાનું. મારી પાસે અનુભવ છે એટલે હું મોટે કરી શકું છું. તો અહીંયા આપણું ઉપરનું જે ટોટલ હતું 16895 માં આપણે આ રકમ ઉમેરી દઈશું 31045.
તો અહીંયા આવશે 31,045 31,045